આપણે ગત ગંગા હતી ને સનાતન ધર્મની વાત છે. જેસલ તોરલ રૂપાદે માલદે કતીબજા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. એ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. પણ આપણે એક થાવું નથી એની વાત કરો ને. બસ જમીન જ ખોતર્યું આનું શું થાય આનું શું થાય આનું શું થાય. તમે ગામમાં બીજાના હક પણ તોડાવ્યા તમે શું અમારું સારું કરવાના કરવાનું છે ઈ મુદ્દો મેન મુદ્દો ભૂલી ગયો. માણસનો અવતાર એક જ એવો છે બાપુ. માણસ એક જ ભજન કરીએ કે 84 લાખ યોની છે એમાં કીડીથી માંડીને હાથી સુધી બધાનું પેટ મારો નાથ ભરે છે. પણ ભજન માણા એક જ કરીએ કે કોઈ ન કરીએ. તા માણા બુદ્ધિના ગાળિયા થયા. અમારી આમાં કઈક ભૂલ આવે તો અમારું લોહી પીવું. આમ ન બોલાય આમ બોલાય તો આવી આવો. અરે કરવું નથી કરવા દેવું નથી આ દુનિયાની આપણે શું વાતું કરીએ. રામદેવજી બાપા બાપુ એવો એક સમર્થ પુરુષ કૃષ્ણ પરમાત્માને આ અવતાર લેવો પડ્યો. શું કામ કે કાલની પેઢીને 4 યુગના પાઠની વાત છે. વાત બધી લાંબી છે. પેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્ર કર્યો, પછી ધર્મરાજાએ કર્યો, પછી ચોથા યુગમાં બલિરાજાએ કર્યો ને આ બધું બંધ કર્યું. અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. એટલે આ અવતાર લેવા માટે રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્મા અવતાર તો લેવો જ તો. પણ અવતાર લેવા માટે ઘર તો એવું કોઈ સારું પુણ્યશાળી જોઈ ને જ્યાં ત્યાં તો જન્મ લે નહીં. અને રામદેવજી બાપાને અજમલ રાજાને બાપુ આ મેળ પડી. એ કૃષ્ણ પરમાત્મા ની ભક્તિ કરવા અજમલ રાજા વાણીમાં એવું કહે છે કે દર પૂનમ દ્વારિકા જતા. તેથી વાહન હતા નહીં. ક્યાં રણુજા ક્યાં છે અને દ્વારિકા ક્યાં છે પોગી શકતા છે દર પૂનમ. અત્યારે તમે જાવ તો બહુ તો તેથી હું ઘોડા હોય બીજું શું હોય. તો રણુજા થી દ્વારકા 15 દિવસ જતા છે મહિને મહિને તો પોગી શકતા છે. આ સમજવા માટે સદગુરુ જોવે. એમ નામ બાપુ પતિ વાત નથી. એ પછી અજમલ રાજાની પાસે વચને બંધાણા અને આ રામદેવજી બાપાનો જન્મ થાય એ પછી એને પાઠની પરંપરા ચાલુ કરીને એને કીધું કે ભાઈ જોત ઉપર ભરોસો રાખજો. મારા નામના 5 ગાણા ગવડાવજો, ચોખા ઘીની જોત કરજો, ગુગળનો ધૂપ કરજો અને ધોળી ધજા ચડાવજો. હું કોઈ પણ 100 રૂપિયા ધોળી ધજા કહે છે. પછી મારો રામ જાણે લીલી બધા કેમ ચડાવે મને ખબર નથી. પણ સંતોએ આવું બોલ્યા છે. એ પછી જે હોય ધજામાં આપણે કઈ ઉતરવું નથી. પણ ઈ કે કોઈ પણ સ્વરૂપે હું હાજરી આપીશ. તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે. કાંઈ ક્યાંક બેઠો હોય વાત પાકી છે. એટલે હરભુજી વાણીમાં એવું કહે છે, આ માફ કરજો, હરજી ભાટી વાણીમાં એવું કહે છે કે રામદેવજી ગયા ને પછી હરજી ભાટી બાબુ રોયા છે બહુ. અને એને રામદેવજી બાપાને યાદ કરીને કીધું છે કે મારા બાપ તેથી તો છે ને બધા હારા બળદ હોય, હારા ઘોડા હોય, હારી ગાયો હોય, હારી ભેહું હોય. એટલે એના વખાણ કરતા માણસ ફલાણા ભાઈ પાસે ઘોડા છે બાપુ તમે જોવો, ફલાણા ભાઈ પાસે બળદ છે બાકી તમે જોવો. એમ હરજી ભાટી એમ કહે છે કે રામદેવજી બાપા મારે તમારા ઘોડાની હણાનાટી જોવી છે. રામદેવજી ગયા પછીની વાત છે. એટલે હરજીના બાપુ અસંખ્ય પરચા છે. આજે તમે ભાવથી ભજો તો આજે બાપુ રામદેવજી બાપા ખરેખર પરચા આપે જ છે. પણ આ એક ભજન છે ને એક વિશ્વાસની વસ્તુ છે. પીપળીમાં બાપુ સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરે. સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે ની ગોતે, સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો. અને ઈ બજાણાની જેલમાં બાપુ બેને પૂર્યા. અને હળાહળ કળયુગમાં બાપુ જેલ આ બેનું બાપુ બહુ બહુ વાતું કરે છે. મારી સુરતા તૂટી જાય છે. મજા નથી આવતી. બજાણાની જેલમાં બાપુ સવારામ બાપા ને જબુમાને બેને પૂરે. અને જબુમાં સવારામ બાપાને કહે છે કે બાપુ આ ભજનના માર્ગે ચડે અમારો ગુનો. મીરાનું કામ કર્યું, રાણાનું કામ કર્યું, અને જો આજ કામ નહીં કર્યો તો દુનિયા તમારી મારી માથે શું વિતાડશે.
તેથી સવારામ બાપા કહે છે કે જબો તું ભગવાન ઉપર ભરોસો રાખ, કોઈની આબરૂ જવા નથી દીધી ને આબરૂ કોઈ દી ન જાય. અને એ સવારામ બાપા બેઠા છે અને જબુમાં બાપુ વાણી કરે, ખૂટલ પોરો વધ્યો ખેત દુનિયા બતાવે ડારો. બાપુ ભજનના માર્ગે તો જ્યાં લોઢાના શેણ્યા છે, ભજન કરવું અઘરી બાબત છે. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. પણ બાપુ ભજન કરવું કેમ? હું તો એમ કહું છું કે અત્યારે બાપુ જીવે એવું આવ્યું છે, જો જીવતા આવડે હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું આવ્યું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. હે શું ઘટે છે શું અટાણે? જેની પાસે જાઓ એની પાસે બધા રોવે છે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નથી. તો મરો કઈ ન હોય. શું જોવે છે? તમે જોવો તો ખરા, તમને ને મને ભગવાને કેટલું આપ્યું છે. અને આપ્યું છે ને પછી બાપુ આ ભણતરની જરૂર છે 100%. ભણાયા વગર તો હાલે નહીં. પણ આ ભણતર વધ્યું ને પછી જ આશ્રમ બનાવવા પડ્યા. આ મા બાપને મૂકવાના આશ્રમ ભણતર વધ્યા પછી બનાવ્યા. આપણા ગરઢન ખાવા ધાને નહોતું, સારું મકાને નહોતું. પણ તોય મારા મા બાપને મૂકવા જાઉં, મા બાપ સામે ઉભા રહીને વાત ન કરાય. એમાં મૂકવા જવાની ક્યાં વાત? અત્યારે છોકરા કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે છે. નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, બધું ખબર છે. અરે માન બાપે બાપુ દુનિયામાં તમારા મારા માટે કોથળા જેવા શરીર કરી નાખ્યા. મારો દીકરો મારી દીકરી, મારો દીકરો મારી દીકરી. અને મોટા થયા પછી બાપુ મા બાપના કાળજા માથે પગ મૂકી અને હાલતા થઈ જાય. શું એ દીકરા દીકરીઓ હોય કે ન હોય, શું ફેર પડે ભલામણ? અરે માન બાપ જેવા દુનિયામાં જીવતા જાગતા ભગવાન ક્યાંય છે નહીં. આંટો મારવો હોય તો મારી જોર. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાના ડ્રાઈવર ને આ બિહારે કોઈ? ગુલામને કઈ ખબર જ નથી પડતી. બોલો છે આપણે સુરતા તૂટી જાય એનું શું કરવું? કહેવાનો મારો અર્થ એ છે કે તમને અને મને આ તમે આ ભાઈઓ આની પાસે થોડાક નજીક બેસી જાઓ એટલે મને મજા આવે. બેનું ભલે વાતો કરે. તમને અને મને એક માન બાપ જો ન ગમતા હોય તો આ દુનિયામાં બાપુ જીવનમાં તમારી ગાડી કોઈ દી હાલે નહીં, એ આપણી ગેરંટી. કહેવાનો મારો અર્થ એ છે કે માન બાપના બાપુ અરમાન કેવડા હોય, સંતાન ન હોય ત્યાં સુધી અરમાન કેવા હોય. મારો દીકરો મને ભગવાન દીકરો આપે તો અમે સારી જગ્યાએ લગ્ન કરશું, એની વહુ આવશે, અમે ભણાવશું, અમારી સેવા કરશે. અને મોટા થયા પછી જો માને બાપને એક 2 ટાઈમ રોટલો દેવાની તેવડ ન હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. રામ કોઈને પાવર હોય તો કાઢીને આવી. મેં ખટારો આંક્યો ને આપણે જિંદગીમાં કોઈ દી સારું કામ કર્યું જ નથી. આપણે ઝઘડા સિવાય બીજો ધંધો જ નથી કર્યો. મારવાનું તોડવાનું, મારવાનું તોડવાનું જ કર્યું. નકરા માર્યા જેવું નથી, મારે ધરીને ખાતો છે. પણ આ આખી જિંદગીમાં હારામાં હારું જો કઈ કામ કર્યું હોય તો મારા મા બાપને મેં હાચવા, એમાં અટાણે મેળ પડી ગયો. એટલે આ મારા જાત અનુભવ છે. એટલે હું તમને કહું છું કે માન બાપ કે નહીં કરો. બાકી ઠીક છે, લોહી સટકા ભરતું એટલે નથી સમજી શકતા અત્યારે, બાકી રોતાય નથી આવડતું. હાલો મારી ભેગા હું તમને દેખાડું. એમાં દીકરીઓને ખાસ હું તો હાથ જોડીને કહું છું. દીકરીઓ છે ને, દીકરીઓ એ તો જો કે મારી વાત કડવી લાગે પણ મને ન બોલાવે, કાંઈ મને બહુ ફેર પડતો નથી. શક્તિનો અવતાર છો. હું તો એમ કહું તમે આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ તમને જો તમારી લાયકાતની ખબર ન હોય, હું કોની દીકરી છું, કોણ મારું કુળ છે, કોણ મારા બાપ છે, કોણ મારી માં છે, એની જો ખબર ન હોય તો બાપુ શું દીકરી હોય કે ન હોય કઈ ફરક નથી પડતો. રામ દીકરી તો બાપુ એક મમતાનો મહાસાગર છે. તમને અને મને જો જીવનની ખબર ન હોય તો શું આ દુનિયામાં રૂપિયા તો કોઈ મતલબ નથી. રૂપિયાથી કોઈ મુક્તિ નથી મળી જતી, રૂપિયાથી કોઈ ઓળખતું નથી, રૂપિયાથી કોઈ શાંતિ નથી, રૂપિયાથી કોઈ ઓળખાણ નથી. દુનિયા નકરી રૂપિયા વાયા જ પડી છે.
અરે કાંઈક માણાઈ ગોતવાની જરૂર છે કે માણાઈ ક્યાં મળે છે. સંસ્કાર જો બજારમાં મળતા હોત તો આ પૈસા વાળા છોકરા આપણા આટલું રવા દેત. આ ઉભા વાહડા જેવા રખડે 45 વર્ષના, કોઈ દીકરીએ દેતું નથી. શું પૈસાની પથારી કરવાની? અરે સંસ્કાર તો બાપુ માના કોઠામાંથી આવે. માં ધારે ને તો આજે બાપુ ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય બમય કોઈ ફટલા બદલાય નથી, જોક બગડ્યો નથી. ખોટી વાત. મને એમ થાય માણા બગડી ગયા. સમય કોને કીધું બગડ્યો? જેટલા વાગે ઉગે એટલા જ વાગે ઉગે જ. અત્યારે આ મકાન છે, એવા મકાન આપણા ગરડા ભાડ્યા હતા. વરસાદ થાય તો બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય એટલે હું ઉચારે. ઈમાં આપણને મોટા કર્યા છે અને બાપુ ભૂખ્યાનું મોઢું નથી જોયું. ઈ પુનય અત્યારે ઉગી છે, ઈ આપણને કહે છે કે તમને ખબર ન પડે. ખબર નહોતી એટલે દીકરા તને મોટો કર્યો, ને કે ઉંદેડા જેવડો હતો મરડી નાખ્યો તો આ લોહી ઉકાળા હતા જ નહીં. અરે શું માન બાપના બાપુ અરમાન હોય રામ. આશ્રમ ઓલા વ્રતાશ્રમ હજી બની નથી રહેતા ને ત્યાં ભરી જાય. બોલો, બની નથી રહેતા ત્યાં ભરી જાય. આપણને એમ થાય કે અરે તમારી ભલી થાય તમારી. અમુક ને દીકરા નથી ને ભગવાન પાસે કગરે છે, એ ભગવાન દીકરો દે, એ ભગવાન દીકરો દે. અને છે અમુક ની પાસે છે ને, ઈ એમ કે આના કરતા એ ભગવાન નો દીધો હોત તો સારું હતું. હવે આમાં દીકરા લીધે ફાયદો છે કે નો હોય તો ફાયદો છે, ઈ નથી સમજાતું. પણ બાપુ માં ધારે ને એવા દીકરા કરીએ કે એટલા માટે કહું છું કે ધરાવીને દાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો એમ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. રામ જરૂર એની છે. પછી તમે વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય, અહીંયા પરજા જેવી થાય. હે અરે ફેશને દી ઉઠાડી દીધો. રામ મારી વાતો કડવી લાગશે, હું કોઈ સુધારવા નથી આવ્યો. જે કરતા હોય કરજો, પણ બાપુ તમારા અંતરાત્માને પૂછજો કે હું કરું છું એ સાચું કરું છું, ખોટું કરું છું. તમારો આત્મો તમને જવાબ દેશે. અમુક દીકરીઓ બાપુ હાલો તમને દેખાડું, મા બાપના ડેલા બંધ કરીને ગઈ છે ને, અને ત્યાંથી એ બાપુ છૂટી થઈ ગઈ. હવે ક્યાં જવું? એકાદું સંતાન થઈ ગયું હોય, જાય ક્યાં? રોતા નથી આવડતું, રોતા રામ. અને કોઈ આ દુનિયા છે ને આ લોહીની હગી છે, કોઈ બાપુ જીવન ઉતારી નથી દે એવું. હું તો બહેનોને ખાસ કહું છું કે તમારો બાપ કે તમારો ભાઈ કે તમારો મામો બાપુ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં કે જો તમે એક પગલું ખોટું ભરી લેવો તો મરીએ નહીં કે જીવીએ નહીં કે. હું સલાહ દેવા નથી આવ્યો, પણ મને તો હું એક ગરાસિયાનો દીકરો છું બાપુ. અમે ગાયો હાટું, દીકરીઓ હાટું થઈને, સાધુ હાટું થઈને, ધરતી હાટું થઈને અમારા વડવાએ માથા દીધા છે. અમારી એટલી બધી તેવડ નથી, પણ અમુક દીકરીનું બાવડું પકડે ને તો અમારું આમ કાળજું કકળી જાય છે. પણ અત્યારે સમય અમારો નથી. નકર અમને એમ થાય કે ત્યાં હાથ જ્યાં પકડ્યો હોય ને એ હાથ આ ખંભામાંથી જો બારો નો કાઢ નાખ્યો તો અમે ગરાસિયા નો કહેવાય, પણ સમય અમને મારી નાખ્યા. પણ દીકરીઓ જો ઉઠીને જ હાલતી થઈ જાય તમારે કોની પાસે રાવ કોની પાસે કરવી? વાડી જ્યાં ચીફડા ગળવા મંડી જાય ફરિયાદ કોને કરવી? કહેવાનો મારો અર્થ એ છે જીવે એવું છે. મને એમ થાય કે તમે આમ મોજ કરે એવું છે, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વા હિલોળા કરે એવું. આમાં ઘરમાંથી ભડકા આવા ઊભા ન કરાય. આ તો હું બોલું છું, બાકી મોબાઈલના માધ્યમથી કોને નથી ખબર. રોજે રોજ દાખલા આવે, અહીંથી એક અહીંયા આમ ભૈયા ગયા, એક અહીંથી આમ ભૈયા ગયા, ઓલી જ્ઞાતિના ઓલી જ્ઞાતિમાં ગયા, ઓલી જ્ઞાતિના ઓલી, અને એમને જાણે એમ થાય મોટો સિંહનો શિકાર કરીને આવ્યા. એ 5 દિના જ ખેલ હોય. રામ તમારા માતા પિતાની, તમારા કુળની, તમારા ખાનદાનની ખબર ન હોય ને. મેં ખટારો આંક્યો ને, ખટારો 20 વર્ષ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ મને ખબર હોય ને મારું કુળ કયું, મારું ખાનદાન કયું. મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો, પરમાટી ખાધી, આખા જીવનમાં તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દઉં, પુરવાર કરી દો તો. એવી ખુમારી પોતાને હોવી જોઈએ. મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, મારું કુળ કયું છે, એવી ખુમારી ન હોય તો શું આ કૂતરાએ બાપુ પેટ તો ભરી લે છે. કીડીથી માંડી અને હાથી સુધી કોણ ભૂખ્યું રહે છે? બધાયને મારો બાપ બધાયના પેટ ભરે છે. અને આપણે જે જોઈએ ને બધું જનાવરને જોઈએ છે, હવા ને ખોરાક ને પાણી ને
આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એમ ઈ એના બચ્ચાને પ્રેમ કરે છે. પણ બાપુ ઈ જન્મ આપે છે, એનું લાલન પાલન કરે ને પાંખું આવે, ઉડતા આવડે, પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કુટુંબ ભાડ્યું એમનું? આ મારી હાળી છે ને, મારો હાટું છે ને, મારી હાવું છે ને, ઘૂંસ તો આપણે ઊભી કરી બધી. જે આપણે જોવે એ બધું જાનવરને જોવે છે. અને બધાયનું મારો નાથ ધ્યાન રાખે છે. એને કોઈ મકાન, કારખાના, ગાડીઓ, બંગલા કાંઈ છે નહીં. એક બપોરના ટાઈમે એક કૂતરું હોય ને બપોરના ટાઈમે રોટલો મળી જાય અને ઘસઘસાટ હોઈ જાય કે હાંજની વાત હાંજે આપણે જેને ખવડાવવું પડે છે ને. અરે ઈશ્વર તો દયાળુ છે રામ. પણ તમને મને જરાક બુદ્ધિ આવીને ત્યાં બાઈ ઉમડ્યા ચડાવવા. નકર આપણો જન્મ થાય ને, જન્મ થયા પહેલા માએ બધી તૈયારી કરી રાખી હોય. કોડિયાન, ગોયાન, ગોદડા, નાન પેન બધું માને ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે. બધી તૈયારી માએ કરી રાખી હોય. અને 60-80 વર્ષ જીવો ને પછી મરી જવાની તૈયારી હોય ને તારે બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય ને, ઉપાડનારા હોય ને, ગોઠવનારા હોય ને, દિવાળી મૂકનારા હોય ને, ઘોંકા મારનારા હોય. એ પહેલી છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. વચ્ચે થોડુંક મારી પાસે સટકા ફરતું હોય ને કે મેં કર્યું તમે કર્યું એટલે લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં. આ જેટલી સંપત્તિ છે ને એના આપણે ચોકીદાર છીએ, માલિક નથી. અને માલિક હોય ને તો ભેગું આવે. જેમ એક કારખાનામાં ચોકીદાર હોય ને, એ ગરઢો થાય ને પછી રિટાયર થાય પછી બીજો આવે. એ ગરઢો થાય ને પછી રિટાયર થાય બીજો આવે. એમાં આપણી સંપત્તિમાં આપણા બાપા ગરઢા થાય પછી છોકરા આવે, પછી એ ગરઢા થાય પછી એના છોકરા આવે. આ બધા ચોકીદાર છે, આ બધા નોકરીઓ છે, માલિક નથી. ઘણા એને કહેતા મારી પાસે 10 ગાડીઓ છે, 50 ગાડીઓ છે, જીસીબી છે. જાવ તાર લેતા જજો ને કઈ બીજા ફેરવશે. ચોકીદાર કાંઈ વાતમાં છે નહીં રામ. માણા જન્મે ને 1.5-2 કિલોનો હોય, 2.5 કિલોનો. 60-80 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો. રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં, વચ્ચે ઠેકડા મારવાનું છે. હળવા ફૂલ થઈ જાવ ને, કોઈની માથે વજન છે જ નહીં, બધા લઈને ફરે છે. હું તો એમ કહું કે આવા કંઈક કામ કરતા હોય ને નડો નહીં તો ઘણું છે. કરતા હોય ને કરવા દો ને તોય ભગવાન નોંધ કરે કે આ હારો માણા આખી દુનિયામાં નડ્યો પણ આ હસવાઈ ગયો. હળવા ફૂલ એક સિકંદર બાપુ દિલ્હીની બજારમાં નીકળ્યો, 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, અને આમ જાતો તો આમ બજારમાં, અને આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. અને ફકીર ઉપર એની નજર ગઈ ને એટલે એ રસાલો આખો ઉભો રખાવી કે ઉભા રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને ફકીર એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કરેલું, અને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતેલો. સિકંદરે અહીંયા જઈને કીધું, એ ફકીર તને મોજ આવે એ માગ, આજ મને મોજના તોરા છૂટે છે, તું મોજ આવે એ માગ. એટલે ફકીરે આમ નજર કરીને કીધું કે મારે કાંઈ જોતું નથી, તમે જ્યાં જાતા ત્યાં જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો, હું દિલ્હીનો સિકંદર, આજે દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દઉં, પણ ભાઈડો મને કહે કાંઈ જોતું નથી. એની કેવી મોજ કેવી છે. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે કાંઈક માગ. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં સાઈડમાં ઈ કે હું તો છું, બેઠો બેઠો બીડી પીવું છું, તમને નડું છું અહીં. સિકંદર ને એમ થયું કરે તારી ભલી થાય તારી, મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હજી હળીએ ચડ્યો છું, આને પહેરવા કપડા નથી બોલ તોય કહે છે કે મારે કાંઈ જોતું નથી. પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં. તેથી દરબાર ખુદામાં કઈ જઈને કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે ને આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું. ઈ કે તમે શું કહો છો? ઈ કે આ દુનિયા છોડીને જાઓ ને તેથી ખુદાના દરબારમાં મારે કેવું છે કે આના જેવી મને મોજ ને આવી મને મસ્તી આપજે. ઈ ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ અને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલો જાવો દો. લ્યો આપણે પતે એવું છે. એ બધી વાતો થાય, મોજ તો કરવા વાળા કરે છે, આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, અને રોવા વાળા બંગલામાં રોવે છે. મૂક્યાનો માર્ગ નથી ને પણ છોકરો આમ મોટું કરીને ખાવા બેન હોય, બૈરું આમ મોટું કરીને ખાવા બે. અને ભીખ માગીને બાપુ ઝૂંપડામાં લાવે ને ભાઈ, એક થાળીમાં બધું આમથી થોડુંક ખીચડી લઈ આવ્યો ને આમથી થોડોક રોટલો લઈ આવ્યો, બધું ભેગું બાપુ કરીને બધા ખાય છે ને ગરીબ ઝૂંપડામાં.
ઈ તોય આખી દુનિયાના માગેલા ભીખ માગેલી ખાય ને તોય આનંદ કરી કરતા કરતા ખાય છે. તો જીવનમાં માણા એક જ ભજન કરી શકે, માણા એક જ દાંત કાઢી શકે. દાંત તમે જોજો કોઈ જનાવર નો કાઢી શકે. અખતરો કરવો એ કરી જોજો. તમારી ભેંસ હોય ને, ભેંસ એને ખડબડ સારું ખવડાવ્યું હોય, ખાણ બણ દીધું હોય ને એટલે રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત નો કાઢી શકે. કૂતરું હોય, કૂતરું એને આપણે સારો દૂધ પાક ને પૂરી ને બધું ખવડાવ્યું હોય ને તો પૂંછડી પટપટાવે, દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે, બાકી કોઈની તાકાત જ નથી. ભજન એ માણસ એક જ કરી શકે. અને ભજનના જેને શેડા આડ્યા ને એ દુનિયામાં બાપુ પૂજાઈ ગયા. જાનવર હોત પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે. આપણું પાડોશી સારું ન બોલે તો આ માણાના અવતારમાં આપણે ગધાડા કરતા બે જ ન કહેવાય. અરે સમયની બલિહારી છે મારા રામ મહાપુરુષોએ તમને મને કીધું કે કાંઈક કરો. એક ઘડી હાથી મેં પુનિયાત તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ.